Hello friends, again welcome back in our online video lecture series Pritesh e-learning, and today's topic is directive principle of state policy in India, and the subject is Indian Constitution. The subject code is 3130007. Directive principle of state policy, which is in part 4 in our Indian Constitution, and the article is 36 to 51. ઓકે નાઉ બેઝિક મિનિંગ આપણે સમજી લઈએ પહેલાં કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી મીન્સ ઇટ્સ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી રિલેટેડ ટુ અવર સ્ટેટ ગવર્મેન્ટ. ઓકે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી મીન્સ આપણા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જનરલી જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે એ મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ જે છે એ બંનેને કંઈક ને કંઈક રીતે ઓપોઝિટ છે એવું કહી શકાય. શું કામ કહી શકાય ઓપોઝિટ એ હવે આપણે આગળ જોઈએ. જનરલી ઇન્ટ્રોડક્શનની અંદર આપણે વાત કરીએ તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનો ઉદ્દેશ શું, એનો મેઇન એમ શું કે જે આપણે પાર્ટ 4 ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર એડ કરવામાં આવ્યો, એટલે કે લોક કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી અને આર્થિક સામાજિક લોકતંત્રની સ્થાપના કરવી. આ ટોટલ બે મુખ્ય ઉદ્દેશ હતા, લોક કલ્યાણકારી રાજ્યની સ્થાપના અને આર્થિક સામાજિક લોકતંત્રની સ્થાપના. જનરલી આપણે પ્રસ્તાવનાની અંદર જોયું કે એની અંદર ટોટલ સમાજવાદી, પછી ધર્મનિરપેક્ષ, લોકતંત્ર અને ગણતંત્ર એવા જે વર્ડ જે છે એ આ પાર્ટ 4ની અંદર એનો ઉપયોગ કરીને પ્રજાના હિતમાં કઈ રીતે કામ કરી શકે સરકાર, એનો ઉદ્દેશ્ય કંઈક આની અંદર આપેલો છે. હવે એની અંદર ટોટલ 3 પ્રકારે આની અંદર આર્ટિકલ 36 to 51 જે છે એ સમજાવેલા છે. તો જનરલી ગાંધીયન પ્રિન્સિપલ એટલે કે ગાંધીના વિચારનો અમલ કરીને આ પ્રિન્સિપલ જે છે એ આગળ વધારવામાં આવ્યા. આ ઉપરાંત સમાજવાદી અને ઉદારવાદી. વાદી મીન્સ વિચારધારા, ગાંધી વિચારધારા એટલે સમાજ અથવા તો સમાજની એકતા જળવાઈ રહે એ રીતેનો વિચાર, અને ઉદારવાદી એટલે કે ઉદાર વિચારધારાને ધ્યાનમાં રાખીને આ આર્ટિકલ 36 to 51 જે છે એ આપણા બંધારણની અંદર એડ કરવામાં આવ્યા. હવે ઇન્ટ્રોડક્શનની અંદર એ જ આપેલું છે, ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એમ્બોડીડ ઇન પાર્ટ 4 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એટલે કે પાર્ટ 4ની અંદર આપેલું છે. ધ ડાયરેક્શન્સ ગિવન ટુ ધ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ટુ ગાઈડ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ જસ્ટ સોસાયટી ઇન ધ કન્ટ્રી. એટલે કે સરકારે કઈ રીતે કામ કરવું, કઈ રીતે પ્રજાના હિતની અંદર કામ કરવું એ આની અંદર સમજાવેલું છે. હવે જનરલી મેં વાત કરી ફંડામેન્ટલ રાઇટ્સ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એ જનરલી ઓપોઝિટ છે. તો એનું મેઇન રીઝન એ છે કે જનરલી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે એ ન્યાયાલય દ્વારા લાગુ કરાવી શકાતા નથી, જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ દ્વારા લાગુ કરાવી શકે છે. જો તમારા ફંડામેન્ટલ રાઇટ્સ કોઈ જગ્યાએ તમને એમ લાગે કે મને મળતો નથી આ મારો અધિકાર, તો એ તમે એના માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર જઈ શકો છો અને એને પડકારી શકો છો. ત્યારે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે એ આપણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જે છે એના માટે કોઈ પણ પ્રકારનું તમને પ્રોટેક્શન નથી આપતું અથવા તો ન્યાયાલય દ્વારા લાગુ કરાવી શકાતા નથી. આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી વિચ ઇઝ ઇન પાર્ટ 4 આર્ટિકલ 36 to 51. હવે એની અંદર આર્ટિકલ 36 જે છે એની અંદર
સ્ટેટ એવો શબ્દનો ઉલ્લેખ કરેલો છે, કે જે આપણે પાર્ટ 3ની અંદર આપણે સ્ટડી કરી. રાજ્ય મીન્સ કે ભાઈ પોતાનું સ્થાન સીમા એ ફિક્સ હશે અને રાજ્યની પોતાની એક સરકાર હશે અને સરકાર જે છે પોતાના રાજ્યનું માર્ગદર્શન હેઠળ એ કામ કરતી હોય છે. હવે આગળ વાત કરીએ એ પ્રમાણે કે આર્ટિકલ 37 જે છે કે એવું કહેવા માંગે છે ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ આર નોટ જસ્ટિસેબલ. મીન્સ આર્ટિકલ 36 to 51 જે છે પાર્ટ 4માં સમાવિષ્ટ સિદ્ધાંતો ન્યાયાલય દ્વારા લાગુ કરાવી શકાતા નથી અથવા તો ન્યાયાલય દ્વારા લાગુ કરાવી શકાશે નહીં. એટલે કે આર્ટિકલ 37 જે છે they are fundamental in the governance of the country. It shall be the duty of the state to apply this directive principle while formulating policies or making laws for the governance of state. એટલે કે આર્ટિકલ 37 મુજબ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોઈ પણ ન્યાયાલયમાં એની જોગવાઈ અમલ કરાવી શકાશે નહીં તથા તેમાં દર્શાવેલ સિદ્ધાંતો રાજ્યના વહીવટમાં મૂળભૂત છે તથા કાયદા બનાવતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા રાજ્યની ફરજ રહેશે. કે સપોઝ કે આપણી ગવર્મેન્ટ જે છે બરાબર આપણી લોકસભા છે અથવા રાજ્યસભા જે છે એ કોઈ પણ કાયદો ને અમલમાં લાવવો છે નવો તો જનરલી આ જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે એ ધ્યાનમાં રાખવા પડશે. ઓકે, now classification based on socialist principle, liberal principle, ગાંધીયન પ્રિન્સિપલ અને ઇન્ટરનેશનલ પ્રિન્સિપલ. એટલે ગાંધીવાદી, સમાજવાદી અને ઉદારવાદી વિચારધારાને લઈને આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ અહીંયા આપેલા છે. જનરલી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે એ જનરલી આયર્લેન્ડના કોન્સ્ટિટ્યુશનમાંથી લેવામાં આવેલું છે. અચ્છા, સોશિયલિસ્ટ પ્રિન્સિપલ. આ ઉપરાંત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક બહુ સરસ મજાની વાત કરેલી છે કે આપણા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. આ ઉપરાંત દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે. કારણ કે ગવર્મેન્ટને કોઈ પણ કાયદો લાવવો હશે તો પહેલાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા પડશે. ઓકે, નાવ આર્ટિકલ નંબર 38ની અંદર the Constitution of India shall endeavour to formulate such social system which will secure social, economic and political justice to all in all the spheres of life. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે આર્ટિકલ નંબર 38 જે છે એની અંદર રાજ્ય લોક કલ્યાણની વૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થાનું સર્જન કરશે. એટલે કે આપણને પૂરેપૂરો હક અહીંયા આપેલો છે કે ભાઈ આપણને ગમતી સરકાર જે આપણા વોટ દ્વારા એટલે કે લોકશાહી લોકમતે લોકો વડે આપણે જે સરકાર લઈ આવીએ અને એ લોકોની એ ફરજ છે કે રાજ્ય લોક કલ્યાણની વૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થાનું સર્જન કરશે. એટલે કે જે ગવર્મેન્ટ જે છે એવી સામાજિક વ્યવસ્થા કે જેમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય તેવી અભિવૃદ્ધિનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત કે આર્ટિકલ 38 જે છે એના અમલ માટે ઇન 2015ની અંદર નીતિ આયોગ જે છે એવા એક આયોજન પંચની પણ આપણી જે સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્થાપના કરેલી છે. હવે વાત કરીએ 39 આર્ટિકલ્સ જે છે એની અંદર એવું કીધું છે the state shall try to formulate its policy in such a manner so as to secure adequate means of livelihood for all its citizens. એટલે કે સ્ટેટ જે છે એ વિશેષ કરીને એવી નીતિ અમલમાં લાવવાનો પ્રયત્ન કરશે કે જેથી બાળકો છે, પુરુષો છે અથવા તો સ્ત્રી છે એને રોજગારી
ની તકો જે છે એ સમાન દરજ્જામાં પૂરી પડે એવું રાજ્યને પ્રયત્ન કરવાનો રહેશે. આ ઉપરાંત જે આપણી જીવન જરૂરિયાતની વસ્તુ જે છે કે પાણી, જમીન, ખોરાક અથવા આપણી ભૌતિક સામગ્રી જે છે એને ઉત્તમ રીતે જળવાય એવો એક પ્રયત્ન કરવાનો રહેશે. આ ઉપરાંત જે આપણી આર્થિક વ્યવસ્થા જે છે, જે આપણી ઇકોનોમી જે છે એ બેલેન્સની અંદર રહે એવો પણ આપણી સ્ટેટ ગવર્મેન્ટને પ્રયત્ન કરવાનો રહેશે કે આપણું અર્થતંત્ર જે છે એ બેલેન્સમાં ચાલતું રહે, કે જે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું સાર્વજનિક હિત જે છે એ જળવાય એ રીતે આપણી ગવર્મેન્ટ જે છે એને રાજ્ય સરકાર જે છે એ ચલાવવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત જે આર્ટિકલ 39C ની અંદર એવું કીધું છે, the economy of the state will be administered in such a manner so that wealth may not yet to concentrated in a few hands and the means of production may not be used against the public interest. ઓકે, મેં જે હમણાં કીધું એ પ્રમાણે કે આપણી આર્થિક વ્યવસ્થા જે છે, ઇકોનોમી જે છે એ જળવાઈ રહે અને આપણી આર્થિક સામાજિક જે જીવન જરૂરિયાતની જે વસ્તુ જે છે એ ઉત્તમ રીતે વ્યવસ્થિત જળવાઈ રહે એ રીતે પ્રયત્ન કરશે. આ ઉપરાંત આર્ટિકલ નંબર 41ની અંદર the Indian Constitution of the state will work within the limits of its economic viability and the progress provide to the citizens the right to work, the right to education and general assistance in the event of unemployment, old age, disease and other disabilities. ઓકે, આર્ટિકલ નંબર 41ની અંદર એવું કહેવા માગે છે કંઈક કે વર્ક, એજ્યુકેશન અને અમુક પ્રસંગે અથવા તો અમુક સિચ્યુએશનની અંદર આર્થિક સહાય મેળવવાનો અધિકાર પણ આપણી રાજ્ય સરકાર જે છે, દાખલા તરીકે આપણે રોજગારીની તકો, ઉપરાંત શિક્ષણનો અધિકાર, ઉપરાંત બેકારી, માંદગી, વૃદ્ધાવસ્થા, અપંગતાના પ્રસંગે જે પડતી આર્થિક તંગીને પહોંચી વળવા માટે સરકાર જે છે એ પ્રયત્ન કરશે. આ ઉપરાંત આર્ટિકલ 41 એમ પણ કહેવા માગે છે કે રાઇટ ટુ વર્ક મીન્સ કામ મેળવવાનો અધિકાર જે છે એ દરેક વ્યક્તિનો છે. એના માટે સરકારે ઘણી બધી યોજના અમલમાં મૂકી છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો અત્યારે સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના કે 1999ની અંદર એ યોજના અમલમાં મૂકેલી છે. આ ઉપરાંત અટલ વૃદ્ધા પેન્શન યોજના પણ અમલમાં મૂકેલી છે. આ ઉપરાંત 2006ની અંદર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એ પણ અમલમાં મૂકેલી છે. એટલે કે કદાચ કોઈ ગ્રામીણ જગ્યાએ કોઈ કામ ન મળતું હોય તો સરકાર જે છે એ ટોટલ 365 દિવસમાંથી 100 દિવસનો પગાર જે છે એ જે તે વ્યક્તિને ચૂકવવા પાત્ર છે. ઓકે, નાવ આર્ટિકલ નંબર 42ની અંદર the Indian Constitution, the state will make provision for the creation of just and human condition of work. It will also ensure maternity relief. ઓકે, તે આર્ટિકલ 42 જે છે એ 1961ની અંદર અમલમાં આવ્યો અને આર્ટિકલ 42ના આધારે જે પ્રસૂતિ જે છે અથવા તો પ્રસૂતા જે છે એને જનની સુરક્ષા યોજનાના અંતર્ગત આર્થિક સહાય જે છે એ અમલમાં મૂકી. એના પછી આર્ટિકલ નંબર 43 જે છે of the Indian Constitution, the state will ensure adequate wages, good life and rest to the laborers. The state will also endeavour to make available to the laborers various socio-cultural facilities. એટલે કે આર્ટિકલ નંબર 43 જે છે એવું કહેવા માગે છે કે એની અંદર જે લેબર વર્ક હોય, જે લેબર હોય એના નિર્વાહ, વેતન એક ફિક્સ હોવું જોઈએ એવું કંઈક કહેવા માગે છે.
કે સપોઝ કે કોઈ પણ વ્યક્તિ 8 કલાકનું કામ કરે છે તો એને આટલાથી એટલો પગાર તો મળવો જ જોઈએ. એના માટે સરકાર જે છે એ પૂરો પ્રયત્ન કરશે, એના માટે નિયમો ઘડશે. આ ઉપરાંત જે ગૃહ ઉદ્યોગ છે એની અંદર સરકાર જે તે વ્યક્તિને વગર વ્યાજે અથવા તો ઓછા વ્યાજે સહાય આપશે. આ ઉપરાંત જે હસ્તકલા ઉદ્યોગ છે અથવા લઘુ ઉદ્યોગ છે એને સરકાર પ્રોત્સાહન આપશે. તો આવા બધા કાર્યો જે છે જે પ્રજાહિતમાં, લોકતંત્રના હિતમાં સરકાર જે છે એ કરશે. આ ઉપરાંત લિબરલ પ્રિન્સિપલ એટલે કે આર્ટિકલ નંબર 44ની અંદર ધ Indian Constitution, the state shall endeavour for formulate and implement a uniform civil code for all the people living throughout the territory of India. એટલે કે દરેક નાગરિકની માટે યુનિફોર્મ સિવિલ કોડ મીન્સ એક સરખો દીવાની કાયદો જે છે એ અમલમાં મૂકશે. એટલે કે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રની અંદર નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો તેમ કરવા માટે આપણી સ્ટેટ ગવર્મેન્ટ જે છે એ પ્રયત્ન કરશે કે દરેક નાગરિક માટે એક સરખો કાયદો હોવો જોઈએ. કોઈ પણ એક ગુના માટે એ સજા જે છે એક સમાન હોવી જોઈએ. આ ઉપરાંત આપણે વાત કરીએ તો કે ભાઈ સરકારી નોકરી માટે દરેકને સમાન અધિકાર જે છે એ હોવો જોઈએ. આર્ટિકલ નંબર 45ની અંદર of the Indian Constitution, the state shall endeavour to provide early childhood care and education for all the children until they complete the age of 6 years. એટલે કે આર્ટિકલ નંબર 45 જે છે એ રાજ્ય કે 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂઆતની જે ચાઇલ્ડહુડ હોય એ દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈનો પ્રયત્ન કરશે. એના માટે આર્ટિકલ નંબર 45 માટે એક આપણો 86મો બંધારણીય સુધારો કે જે 2002ની અંદર અમલમાં આવ્યો કે 6થી ઓછી વયના બાળકો માટે જે શરૂઆતની બાલ્યાવસ્થા છે એના માટે સરકાર સંભાળ અને શિક્ષણની જોગવાઈનો પ્રયત્ન કરશે. એના પછી આર્ટિકલ નંબર 47 જે છે આ પહેલાં સમજી લે કે આર્ટિકલ નંબર 47 જે છે of the Indian Constitution, the state shall strive to raise the level of nutrition and the standard of living. Thus, it will endeavour to improve upon the health of the people. Okay. આ ઉપરાંત આર્ટિકલ નંબર 47 જે છે એ કંઈક એવું કહેવા માગે છે કે જાહેર પ્રજા જે છે, જાહેર લોકતંત્ર છે કે એની આરોગ્ય અને સુખાકારી પર કોઈ પણ પ્રકારની અસર ના થાય એના માટે જે માદક પીણા આપણે કહી શકાય, જે દારૂ કહી શકાય, હાનિકારક પદાર્થો કહી શકાય, એને પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત આર્ટિકલ 47ની અંદર જે વાઇન છે એના ઉપર પણ પ્રતિબંધ મૂકવાની એક જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આપણા ગુજરાતની અંદર 1949ની અંદર ગુજરાત નશાબંધી અધિનિયમ જે છે એ પણ અમલમાં મૂકેલો છે. આ ઉપરાંત જાહેર જે પ્રજા જે છે એના હિતની અંદર સરકારે ઘણી બધી યોજના જે છે એ અમલમાં મૂકેલી છે, જેવી કે મા અમૃતમ યોજના કે જે બધા તમે એનાથી વાકેફ હશો. આ ઉપરાંત મા વાત્સલ્ય યોજના. આ ઉપરાંત જે આરોગ્યના સુખાકારી અને આરોગ્ય જે દરેક લોકોનું જળવાઈ રહે એના માટે આપણી રાજ્ય સરકારે દરેક વિલેજ લેવલે, તાલુકા લેવલે એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર એટલે કે PHC, મધ્યસ્થ સ્વાસ્થ્ય કેન્દ્ર એટલે કે CHCની અથવા તો સિવિલ હોસ્પિટલની જે તે જગ્યાએ સ્થાપના કરેલી છે. ઓકે. જે આર્ટિકલ 47 જે છે એ રાજ્યના લોકતંત્ર જે છે એના આરોગ્યના સુખાકારી માટે એક રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. એના માટે અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલી છે. એના માટે આપણા ગુજરાતની અંદર ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 પણ અમલમાં છે. હવે વાત કરીએ આર્ટિકલ નંબર 48ની અંદર
of the Indian Constitution, the state shall strive to organize agriculture, husbandry on modern and scientific lines. It will also try to maintain and improve upon the breed of the animals. એટલે કે અહીંયા 48ની અંદર આપણે ખેતી અને પશુપાલન જે છે એની કંઈક વાત કરવામાં આવેલી છે. એટલે કે રાજ્ય સરકાર જે છે ખેતી અને પશુપાલનની અંદર આધુનિક દ્રષ્ટિએ વિકાસ થાય એવો કંઈક પ્રયત્ન કરશે. આ ઉપરાંત જે ગાય જે છે, જે મીન્સ મિલ્ક આપતું હોય, એની જે સાર સંભાળ કઈ રીતે સારી રીતે થાય એનો જે અમલ જે છે એ રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત જે ગૌ હત્યા થાય છે એના પણ નો પ્રતિબંધ પણ આપણા ગુજરાત સરકારે મૂકેલો છે. ઓકે, નાવ આર્ટિકલ નંબર 50 જે છે એની અંદર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ધ સ્ટેટ વિલ ટ્રાય ટુ સેપરેટ ધ જ્યુડિશરી ફ્રોમ ધ એક્ઝિક્યુટિવ ઇન ધ કેસ ઓફ પબ્લિક સર્વિસ. એટલે કે આર્ટિકલ નંબર 50ની અંદર અહીંયા કે રાજ્ય ન્યાયતંત્રને કારોબારી ક્ષેત્રથી અલગ કરવા પગલાં ભરશે. એટલે શું? એટલે કે ભારતીય ફોજદારી કાર્યરીતિ સહિત 1973 અમલમાં મૂકવામાં આવેલો છે. એટલે કે ભાઈ એ ન્યાયપાલિકાથી એક અલગ પ્રકારે પગલાં ભરશે. બરાબર. એના પછી આપણે વાત કરીએ આર્ટિકલ નંબર 40, ગાંધીયન પ્રિન્સિપલ, એટલે ગાંધી વિચારધારાના આધારે આ આર્ટિકલ નંબર 40 એ આપેલો છે. એટલે કે ગ્રામ પંચાયતોની રચના જે છે આર્ટિકલ 40ના આધારે કરી શકાય છે. એના માટે આપણે ભણી ગયા કે 73 એમેન્ડમેન્ટ, 73મો બંધારણીય સુધારો 1992ની અંદર કરવામાં આવ્યો. એટલે કે આ ઉપરાંત ગ્રામ પંચાયતની રચનાથી બેનિફિટ શું થશે કે ભાઈ ગ્રામ્ય લેવલે પણ જે ગામડાની વિકાસ માટે જરૂરી એવા જે રાજ્ય સરકાર જે છે એ સરપંચના માધ્યમથી એ ભરી શકે એટલા માટે ગ્રામ પંચાયતોની રચના કરવામાં આવી. અને ગ્રામ પંચાયતની રચના બાદ ખરેખર આપણા વિલેજનો ઘણો બધો વિકાસ થઈ શક્યો એવું પણ કહી શકાય અહીંયા. આ ઉપરાંત આર્ટિકલ નંબર 43ની અંદર આપણે વાત કરીએ કે એની અંદર ધ સ્ટેટ શેલ સ્ટ્રાઇવ ટુ ડેવલપ ધ કોટેજ ઇન્ડસ્ટ્રી ઇન ધ રૂરલ એરિયા બોથ ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ ઓર કોઓપરેટિવ બેઝિસ. એટલે કે અહીંયા આપણે વાત કરી એ પ્રમાણે કે ભાઈ આર્ટિકલ નંબર 43 જે છે એ જનરલી કામદારો જે છે અથવા લેબર જે છે એના નિર્વાહ, એનું વેતન કઈ રીતે મળે એના માટે રાજ્ય સરકાર જે છે એક નિયમ ઘડશે. આ ઉપરાંત મેં તમને આગળ વાત કરી પ્રમાણે કે ભાઈ આપણી રાજ્ય સરકાર જે છે એ લઘુ ઉદ્યોગ, હસ્તકલા ઉદ્યોગ, નાના કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપશે અને એને વગર વ્યાજે અથવા તો સૌથી ઓછા વ્યાજ દરે એક પ્રકારે લોનની સહાય પૂરી પાડશે. નાવ આર્ટિકલ નંબર 47 જે છે, ધ સ્ટેટ વિલ સ્ટ્રાઇવ ટુ બેન ધ કન્ઝપ્શન ઓફ વાઇન, અધર intoxicating drinks and all such commodities which are considered injurious to health. મેં આગળ વાત કરી પ્રમાણે કે રાજ્ય સરકાર જે છે એ જાહેર હિતમાં પ્રજાના આરોગ્યને નુકસાન ન થાય એના માટે પગલાં ભરશે. એના માટે દારૂબંધી જે છે એ આપણા ગુજરાતની અંદર 1949 કે 1949ની અંદર ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 એ અમલમાં છે. આ ઉપરાંત આપણી રાજ્ય સરકાર જે છે ઘણી બધી યોજના, મેં આગળ વાત કરી એ પ્રમાણે મહાઅમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના પણ અમલમાં મૂકેલી છે. ઉપરાંત તાલુકા લેવલે, વિલેજ લેવલે PHC અને CHCની પણ સ્થાપના કરેલી છે. આ ઉપરાંત આર્ટિકલ નંબર 48ની અંદર આપણે વાત કરી પ્રમાણે કે ખેતી અને પશુપાલનના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. નાવ ઇન્ટરનેશનલ પ્રિન્સિપલ, આર્ટિકલ નંબર 51ની અંદર ધ સ્ટેટ વિલ સ્ટ્રાઇવ ટુ પ્રોમોટ ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યોરિટી. એટલે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં વધારો કરશે. ઉપરાંત 51B ની અંદર ધ સ્ટેટ વિલ સ્ટ્રાઇવ ટુ મેન્ટેન જસ્ટ એન્ડ હોનરેબલ રિલેશન અમોંગ વેરિયસ સ્ટેટ ઇન ધ વર્લ્ડ. એટલે કે
આપણી સ્ટેટ ગવર્મેન્ટ જે છે એ રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને સમાનપૂર્ણ સંબંધો બનાવી રાખશે. એટલે કે એક સ્ટેટને બીજા સ્ટેટ અથવા તો એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્ર સાથે સંબંધો જળવાઈ રહે એવું કંઈક પ્રયત્ન કરશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય આપણે કાયદો જે છે એને આદર કરવો. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિવાદોને લઈ એનો ઝડપથી ઉકેલ કેમ આવે એવો પ્રયત્ન કરશે. એના માટે મધ્યસ્થતા આપણી સરકાર જે છે એ આવશે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે અને ક્રિટિસિઝમ ઓફ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, એટલે કે જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે કે ધીઝ આર નોન જસ્ટિસેબલ, કે એને આપણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા લાગુ કરાવી શકાતા નથી. કે નોટ મોર દેન મોરલ પ્રિન્સિપલ, નો પ્રોપર ક્લાસિફિકેશન ઇઝ ડન, કે એની કોઈ ક્લાસિફિકેશન જે છે અહીંયા પ્રોપર રીતે ગાઈડ કરવામાં આવેલી નથી. બટ સરકાર જે છે આપણી કોઈ પણ નવો કાયદો અમલમાં લાવશે તો એણે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એને અમલમાં લઈને જ, એને લક્ષ્યમાં લઈને જ જે નવો કાયદો જે છે એ અમલમાં મૂકશે. કે ધીઝ આર ફોરેન ઇન નેચર. મેં આગળ વાત કરી એ પ્રમાણે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે એ જનરલી આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલું છે. આ ઉપરાંત અગેન્સ્ટ ધ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ સોવરેનિટી, એટલે કે જે ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ કોર્ટ દ્વારા લાગુ કરાવી શકાય છે, જ્યારે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે એ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા લાગુ કરાવી શકાતા નથી. ઓકે, નાઉ ઇમ્પોર્ટન્સ ઓફ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ, કે જે મેં આ બધી વાત કરી એ પ્રમાણે કે આર્ટિકલ 36 to 51 જે આપણે સ્ટડી કરી કે ધીસ પ્રિન્સિપલ આર ડાયરેક્ટિવ ફોર ધ સ્ટેટ્સ, કે સ્ટેટ ગવર્મેન્ટને જનરલી જે પ્રજાના હિતમાં કામ કરી અને પોતાની સરકાર જે છે એ ચલાવવા માટેનો નિર્દેશ જે છે આપણા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ કરે છે. આ ઉપરાંત સેન્ક્શન બિહાઇન્ડ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ મીન્સ પબ્લિક ઓપિનિયન, એના પછી યુટિલિટી ઓફ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ, એના પછી કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ્સ, લોઝ મેડ બાય ધ ગવર્મેન્ટ, એક્ઝિક્યુટિવ ઓર્ડર, કે એની અંદર સેક્શન જે છે તો કે ભાઈ પબ્લિક ઓપિનિયન, કે ભાઈ આપણને ખુદને એવી સત્તા આપેલી છે કે ભાઈ આપણને ગમતી સરકાર જે છે એ આપણા જે રાજ્ય સરકારમાં આપણે લઈ આવેલા, કે મીન્સ લોકશાહી એક સરકાર આપણી અંદર છે. એના પછી કે ભાઈ બંધારણીય સુધારો લાવીને એની અંદર અમુક ફેરફાર કરવામાં આવ્યા. આ ઉપરાંત કોઈ પણ લોઝ મેડ બાય ગવર્મેન્ટ, કે ભાઈ કોઈ પણ સરકાર નવો કાયદો અમલમાં લાવે તો એના માટે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ધ્યાનમાં લેવા જરૂરી છે. એના પ્રજાનો અહિત થાય એવું સરકાર કાર્ય નહીં કરી શકે. ઉપરાંત રેફરન્સ જે છે એ ઘણી બધી બુકની અંદર આમાંથી લીધેલા છે, તો સ્ટડી કરજો આ જે રેફરન્સ બુકમાંથી. જો ઓનલાઈન તમને મળે તો ઓનલાઈન, અથવા તો તમારી પાસે કોઈ પણ બુક અવેલેબલ હોય તો એ બુકમાંથી સ્ટડી કરવાની ટ્રાય કરજો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.